હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને માતાજીની પૂજા પણ મેં કરી દીધી છે અને સવારના લગભગ 8:45 થઈ ગયા છે. અને આજે તો મમ્મી અને પપ્પા સવારમાં ચા નાસ્તો કરીને ખેતર જતા રહ્યા છે, એટલે મારે આવે ઘરનું કામ કરવાનું છે. આમ તો બધું થઈ ગયું છે, મમ્મી કરીને ગયા છે, એટલે કે વાસણ મમ્મીએ ધોયા ને કચરો કપડાં એ બધું મેં કરી દીધું. તો મમ્મી મને કરવા લાગે, કેમ કે આસ્તા છે ને એકલી કરવા નહીં દેતી અને આસ્તા પણ જાગીને કાકાને ત્યાં રમે છે, કેમ કે આજે છોકરા ખબર નહીં હજુ સુધી તૈયાર જ નહીં થયા, બધા રમે છે. તો મમ્મી બાકડા પણ બફાવા મૂકી ગયા છે. તો આજે મારા હસબન્ડ ઘરે છે, એમને ભાવે છે, એટલે પછી આજે તુવેરના બાકડા જ બનાવીએ. તો મારે કેરીની ચટણી પણ બનાવવાની છે. કાલે પપ્પાએ બનાવી હતી ને એટલી મસ્ત લાગી હતી ને, એવી તો ના બને મારાથી, પણ હું ટ્રાય કરીશ. તો બનાવવાની છે મારે. આટલી નાની કેરીઓ પપ્પા લાવ્યા છે, બહુ બધી. મારે પણ ચા નાસ્તો થઈ ગયો છે, પણ ઉકાળો પીધો ને તો ચા પીધી એવું નહીં લાગતું. દૂધવાળી ચા હોય ને તો મને એવું લાગે કે સવારમાં ચા પીધી છે. તો દૂધ છે નહીં, કેમ કે મારા હસબન્ડની તો નાઇટ હતી, એટલે સવારમાં વહેલા આવ્યા છે, એટલે દૂધ નથી લાવ્યા. તો હવે ખબર નહીં, કોઈ જાય ને તો બાજુના ગામમાં મળે છે, ત્યાં હું લેવા આપું. તો કાકાને એકાદ છોકરા જાય તો જોઉં, પછી લેવા આપું. કેમ કે એકવાર દૂધવાળી ચા પીવું ને તો પછી એકદમ ફ્રેશ થઈ જાય. તો ચાલો હવે તુવેર બફાય તેટલી વાર બીજી બધી તૈયારી કરીએ ને. આજે મારા હસબન્ડની રજા છે, તો દેખીએ અમે. આમ તો વિચાર નહીં કરશે જવાનું, કેમ કે તાપ એટલો પડે છે ને આસ્તા. તો આસ્તાને એકવાર જોઈ લઉં, પણ આસ્તાને જોવા જઈશ ને આસ્તા મને જોઈ લેશે ને તો આવી જશે. તો માટી નાખી છે દાદાને ત્યાં, તો માટીના ઢગલા પર બેઠા છે. પાછા બતાવે પેલી રહી તારી મમ્મી એવું કે. તો મારા એલોવેરા છે ને આખા નમી ગયા છે, તમને બતાવું. જો એમનો વજન એટલો વધી ગયો છે ને કે બધા નીચે નમી ગયા. તો કેટલા તો મેં કાપીને આપી દીધા, જે લગાડે છે ફેસ પર ને વાળમાં. તો મેં નહીં યુઝ કરતી, ખબર નહીં, મારા ફેસ પર એટલી બધી પ્રોબ્લેમ નહીં, એટલે મને જરૂર નહીં પડતી. પણ આમ જેમના ખીલને એવું બધું નીકળતા હોય ને, ડાઘા ને એવું પડતા હોય, એ લોકો લઈ જાય છે. અને હેરફોલ થાય તો હું તો નહીં યુઝ કરતી, કેમ કે મને છે ને મારા પિયર હતી ને ત્યારે મેં ટ્રાય કર્યું હતું કે એ લગાડું ને તો વધારે જ થાય, એટલે પછી રહેવા દો ને, કશું કરવું નહીં. શિયાળામાં હેરફોલ થઈ જાય, પછી ઉનાળામાં વાળ પાછા આવી જાય, એટલે વાંધો નહીં. તો ચાલો હવે મારા હસબન્ડ જાગે ત્યાં સુધી હું એકલી જ છું. હવે બીજી બધી તૈયારી કરીએ. તો આ બધું છે ને આયું મારે સાફ કરવાનું છે, સારું જ નહીં લાગતું. તો આ મમ્મીએ છે ને થેલા ભરીને ખબર નહીં પ્લાસ્ટિકની જ વસ્તુઓ મૂકી છે, પણ કેટલું ખરાબ લાગે વિડીયોમાં, એટલે મારે છે ને સાફ કરવાનું છે. ને આજે તો આખી રાત છે ને મને આસ્તા રાણીએ ઊંઘવા જ નહીં દીધી, કેમ કે એને ગઈકાલે મકાઈ ખવડાવી હતી ને, દેશી મકાઈ. તો અમેરિકન મકાઈ હોય ને તો એને એ પચાવી દે છે, પણ દેશી મકાઈ ખવડાવી હતી ને આસ્તા રાયડી, તો એને પૈચી નહીં, આખી રાત હેરાન થઈ છે. એને પેટમાં દુખતું હશે ને તો ઊંઘવા નહીં દીધી. અને સવારમાં 6:30 મિતિક્ષા સ્કૂલમાં જતી હતી ને તારે 1 કલાક જે ઊંઘી ગઈ છે. તો અહીંથી દેખે છે. શું થયું? દીદી જોડે રમો. હા દિવ્યા રમણજે. તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું મારું બની ગયું છે. તો જમવાનું બનાવીને આસ્તા નવડાઈને સોડાવી દીધી. હવે ઝાડુ પણ આવ્યા છે, ગામમાં ગયા હતા, એમને ફોન કર્યો એટલે આવ્યા છે જમવા. ડુંગળીને કેરી કાપું, મારે ચટણી બનાવવાનું હતું, પણ આસ્તા એ છે ને બનાવવા જ નથી દીધી. તો ચાલો ડુંગળી ને કેરી કપાઈ ગઈ છે, હવે ખાઈ લઈએ. તો ઝાડુ આગળ બેઠા ટીવી ચાલે. મીતુ નહીં ખાવું? કીધું તો ખરું, કીધું તું તો ખરું.
હા તો રોટલો બી ખવાય પછી કાઢો. ચાલો તો ગઈશ એકાદ કલાક જેવું ઊંઘી ગયા હતા. ઊંઘીને જાય ગયા એને પહેલાં તો આજે પણ મમ્મી તુવેર સાફ કરે છે. તો ચાલ મમ્મીએ શાક આપ્યું હશે દાદીને, તો દાદી આપવા આવ્યા હતા એટલે આવ્યો હતો. ચાલ ચાલ અંદર નાસ્તો વાટકી લઈને ફરજ જો. તો મમ્મી સાફ કરે તો હું પણ કરવા લાગુ. લગભગ 3:45 થઈ ગયા છે. ચા પીવાનો ટાઈમ પણ થઈ ગયો છે. પહેલાં કામ કરી દઈએ. શું છે? ભૂખ લાગી તો ચાલ ને ખાવાનું આપે. હા ચાલ ચાલ આસ્તા. ચાલો પાછળ જઈએ. એ હમણાં પડી જતું તું. જાણે કેવું ચાલે પડ્યા જ કરે. હે ચાલો સારું કામ કરી જા. બધે ફસા આપ હાથી હાથી રહેવો પડે. તે વખતનું કામ તો આપસ કોના પૈસા આપના. સાડા 4 જેવા થઈ ગયા છે. ચા મેં ચડાવી દીધી છે. એક ગેસ પર ચા, એક ગેસ પર ઉકાળો. તો દૂધ મંગાવ્યું હતું અહીં બાજુના ગામથી અને મમ્મી માટે ઉકાળો બનાવું છું. અને આવા પાઉચમાં નાના નાના પાઉચમાં દૂધ આવ્યું છે. આ વળી સવારમાં ઝાડુ માટે મૂકી રાખું. તો લાઇટ નહીં હતી, તો લાઇટ બંધ છે. આજે મારે ભજીયા બનાવવાના હતા મકાઈને, પણ છોલું પછી દેખ્યા બને છે કે નહીં બને. આમ તો બનાવીશ જ, ઝાડુ ઘરે છે એટલે. આસ્તરાણી આવે છે. તો ચાલો વાસણને કચરો મેં કરી દીધું છે. હવે મારે કપડાં ઘડી કરવાના છે. મકાઈ મમ્મીએ છોલી આપી છે. દાણા પણ પાડી દીધા છે. હવે મારે પહેલાં જમવાનું બનાવીશ ને પછી છેલ્લે ભજીયા બનાવીશ. તો આજે બહુ સમય પછી ભજીયા ખાવા મળશે. તો ચાલો કપડાં ઘડી કરી દઉં ને પછી એટલામાં તો પાણી પણ આવી જશે. ખસ દે. ભજીયા મારા બની ગયા છે. હવે ખાવા જઈએ. પાડીશ તારે એને નહીં પાડતી. નીચે બેસી જા. હે ખાધા ને ખાઈ રહ્યા છે. પપ્પાએ પેલું તે કાર્ટૂન વાળું આપણે દેખતા હતા ને. બંને ટેણી અમારી સૂઈ ગઈ છે જુઓ. અને ભજીયા ખાઈને છે ને પેટમાં ગડબડ થાય છે. એટલું દુખે છે ને પેટમાં. એ વધારે જ ખાઈ લીધું એવું લાગે છે. ઝાડુ મારે આવી ગયા છે. ગામમાં ફરીને દેખે છે. જો ગામમાં ફરીને આવ્યા ને એવું કીધું. એટલે જાત છો ને રોજે ફરી મારા ઝાડુની પેટ જો આમ જો તો ખરા. હટને એવું કહેશે. કંઈ બોલે ના પણ હટને હટને એવું હાથ જ મૂકીશ મેં તો આખું. મારા ઝાડુ છે ને મંડીમાં જ રહે છે દરેક વિડીયોમાં. ટી શર્ટ જ નહીં પહેરતા ઘરે હોય એટલે. જ્યારે આવો ત્યારે મંડીમાં જ આવું.
ચાલો ઝાડુ તો ના બોલે તો વિડીયો અહીંયા જેમ કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.